લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂડી ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી ગેરકાયદેસર રીતે ચાલતા 7 જેટલા ડમ્પર જે ઓવરલોડ હતા તેના પર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓ તથા મામલેદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ ઉપરથી તમામ રોયલ્ટી વગરના અને સાથે ઓવરલોડ કુલ 7 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ તથા મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ડમ્પર ભરેલા 7 ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે. આમ ઉક્ત તમામ વાહનો મળીને કુલ ₹2,80,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ડમ્પર માલિકો સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમો દ્વારા 2 ટીમો બનાવી અને મૂળી તાલુકાના જસાપર ગામે અમો અને અમારી ટીમ તેમજ મામલાદાર મૂળી ગોદાવરી ગામે ખાતે આવેલ હાઈવે રોડ ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરેલી હતી. આ તપાસણી દરમિયાન અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ 4 ડમ્પરો જપ્ત કર્યા. સાથે મામલાદારની ટીમ દ્વારા 3 ડમ્પર જપ્ત કર્યા. એટલે આમ મળીને કુલ 7 ડમ્પર, તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા. આ તમામ 7 ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે ₹2,80,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ ડમ્પરોના માલિકો છે મુનાભાઈ માધવભાઈ જાદવ, રહે પોગરણ, તાલુકો વિરમગામ; ભગીરથસિંહ આર સિંધવ, રહે સાયલા; રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર, રહે સાયલા; ભરતભાઈ વસાભાઈ ભરવાડ અને સતીશભાઈ ડી ગોહિલ. આ તમામ ડમ્પર માલિકો સામે ધ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.